નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે। ગુજરાત સહિત સમગ્ર દેશમાં જાણે કે ઠંડીએ વહેલી વિદાય લીધી છે। ગુજરાતમાં સામાન્ય રીતે માર્ચ મહિનાની શરૂઆતથી ગરમીની શરૂઆત થતી હોય છે, પરંતુ આ વર્ષે ફેબ્રુઆરી મહિનાના છેલ્લા સપ્તાહથી જ રાજ્યમાં ગરમી વધવા લાગી છે અને ભારતીય હવામાન વિભાગના ડેટા દર્શાવે છે કે છેલ્લા 125 વર્ષમાં ભારતનો સૌથી ગરમ ફેબ્રુઆરી મહિનો એ વર્ષ 2025માં હતો। પરંતુ શિયાળાની આ વહેલી વિદાય અને ઉનાળાની વહેલી શરૂઆત એ ભારતના ખેડૂતો અને કૃષિ આધારિત ઉદ્યોગો માટે કેટલીય મુશ્કેલી ઊભી કરશે તેવી શક્યતા છે, કારણ કે રિપોર્ટ એવા મળી રહ્યા છે કે ભારતભરમાં ઠંડીની વહેલી સમાપ્તિના કારણે ખેતરો અને કારખાનાઓમાં ચિંતા વધી રહી છે। પાકની પેટર્ન ઉપરાંત વ્યવસાયિક યોજનાઓ પણ ખોરવાઈ રહી છે। ઠંડીની વહેલી વિદાય થતાં ગરમ કાપડના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોના ધંધા પર પણ અસર થઈ રહી છે। ત્યાં જ બીજી તરફ હાફૂસ કેરીને લઈને પણ જબરજસ્ત સમાચાર સામે આવ્યા છે। ભારતના પશ્ચિમે આવેલા દેવગઢ શહેરમાં ગરમીના કારણે ભારતના ખૂબ જ લોકપ્રિય એવી હાફૂસ કેરીના બગીચાઓ પર વિનાશ વેરાયો છે અને ખેડૂતોના અનુસાર આ વર્ષે ઉત્પાદન સામાન્ય ઉપજના માત્ર 30% જેટલું જ હશે। મીઠી અને અત્યંત સુગંધિત હાફૂસ એ મહારાષ્ટ્રની ખૂબ જ કિંમતી નિકાસ છે, પરંતુ રાયગઢ, સિંધુદુર્ગ અને રત્નાગિરી જિલ્લામાં ઉપજ આ વખતે ઓછી થઈ છે, જ્યાં કેરી મુખ્યત્વે ઉગાડવામાં આવે છે અને પાકને બચાવવા માટે સિંચાઈ તેમજ ખાતરો પર પણ સામાન્ય કરતાં વધુ ખર્ચ કરવો પડી રહ્યો છે। તો આ સિવાય ધમધમતી ગરમીએ ઘઉં તેમજ ચણા જેવા શિયાળાના મુખ્ય પાકો ઉપર પણ જોખમ ઊભું કર્યું છે। જોકે એ વાત જુદી છે કે અહેવાલ એવા સામે આવ્યા છે કે દેશના કૃષિ મંત્રીએ નબળી ઉપજ અંગેની ચિંતાઓને ફગાવી દીધી છે અને આગાહી કરી છે કે ભારતમાં આ વર્ષે ઘઉંનો બમ્પર પાક થશે, પરંતુ સ્વતંત્ર કૃષિ નિષ્ણાતો આ અંગે ઓછા આશાસ્પદ છે, કારણ કે અહેવાલ એવા મળી રહ્યા છે કે વર્ષ 2022માં હીટ વેવના કારણે ઉપજમાં 15 થી 25% જેટલો ઘટાડો થયો હતો। તો આ સિવાય અર્થશાસ્ત્રીઓ ખેતી માટે પાણીની ઉપલબ્ધતા પર પણ અને વધતા તાપમાનની અસરને લઈને પણ ચિંતિત છે। CEEW ના મતે ઉત્તર ભારતમાં જળાશયોનું સ્તર પહેલાની ક્ષમતાએ 28% જેટલું ઘટી ગયું છે, જે ગયા વર્ષે 37% હતું અને આની અસર ફળ, શાકભાજીના ઉપજ અને ડેરી ક્ષેત્ર પર પણ પડી શકે તેવી શક્યતા છે। પહેલાથી જ્યાં દેશના કેટલાક ભાગોમાં દૂધ ઉત્પાદનમાં 15% સુધીનો ઘટાડો અનુભવાયો છે, આ ઉપરાંત એક અંદાજ મુજબ દેશમાં ગરમીના તણાવના કારણે વર્ષ 2030 સુધીમાં દૈનિક કામકાજના કલાકોમાં લગભગ 5.8% ઘટાડો થવાની પણ ધારણા છે। બીજને ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।